આજે ગોપાલભાઈ એટલિયાની ઉપસ્થિતિમાં અમે સૌ સરપંચો જ્યારે સરકારની નીતિ રીતિથી થાક્યા હોય, કંટાળ્યા હોય અને સરકાર સામે કોઈ ચાસી લડાઈ લડવા વાળું ન હોય, ત્યારે આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જે સત્યની લડાઈ લડે છે અને સત્ય માટે નાનામાં નાના માણસની રજૂઆત હોય તો સત્ય માટે પણ એ આમ આદમી ઘણું બધું કરી છૂટે છે. ત્યારે અમે સૌ એવું લાગ્યું કે હવે આ ગુજરાતને અને આ દેશને કોઈ બસાવનાર પાર્ટી હોય તો માત્ર ને માત્ર સત્યની લડાઈ લડનાર આમ આદમી પાર્ટી છે. ત્યારે લડેંગે ને જીતેંગે એમ કરતા અમને એવું થયું કે અમે આ 20 સરપંચો જે જોડાઈ રહ્યા છે એ જો ઓલી ચૂંટણીમાં ભેગા હોત તો આમ આદમી પાર્ટી અહીંયા હારીમાં પણ હોત અને એટલા માટે અમે આજે આમ આદમીમાં જોડાયા છીએ. લડેગે તો જીતેગે પણ જોડેગે તો જીતેગે, કારણ કે આ ભાજપ સામેની સહિયારી લડાઈ લડી અને અમે લડવા માંગીએ છીએ અને આમ આદમીને જીતાડવા માંગીએ છીએ. એટલા માટે અમે આજે જોડાયેલા છીએ. આજે જનસભા હતી, આજમાં ગોપાલભાઈ, મનોજભાઈ સોરઠિયા ઘણા આગેવાનો આવ્યા હતા. અમે નક્કી કર્યું છે કે આખરે ભાજપ હારે મોરે મોરો મારી દેવી. બરાબર, આવનારી ચોરસની ચૂંટણીમાં તાકાત થી લડશું. બધા જે ઉમેદવાર રહેશે એને બધા તાકાત થી લડશે. ભારત માતા કી જય.